આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં મજબૂતીથી સાથે ઊભા છે અને બંને સંમત છે કે સરહદ પાર આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. શ્રી મોદીએ ગઈકાલે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય ચર્ચા બાદ આમ જણાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 અબજ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા સૌથી મોટા વેપાર માર્ગોમાંથી એક ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર બનાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે વર્ષ 2025-26ના કેન્દ્રીય અંદાજપત્રને ભવિષ્યલક્ષી અને ક્રાંતિકારી ગણાવ્યું છે. અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં બજેટ અંગે માહિતી આપતા શ્રી સિંહે જણાવ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરગામી વિઝનની ઝલક છે, જેમાં વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો પાયો નખાયો છે. તેમણે કહ્યું કે આ બજેટમાં મધ્યમ વર્ગને આવકવેરામાં મોટી રાહત આપવામાં આવી છે. ગુજરાતમાં તારીખ 16 ફેબ્રુઆરીના યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થયા. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠક બિનહરીફ થતાં 5084 ઉમેદવાર ચૂંટણી લડશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયા અનુસાર સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારીપત્ર રજૂ થયા હતા. તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારીપત્ર માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પરત ખેંચ્યા છે. તારીખ 16 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, તો તારીખ 18 ફેબ્રુઆરીના મતગણતરી હાથ ધરાશે. કચ્છ જિલ્લામાં રાપર અને ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ દરશડી, મોટી ભૂજપુર, લાકડિયા તાલુકા પંચાયત પેટા ચૂંટણી માટે સંસ્થાઓના શ્રમયોગીઓ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી કામદારોને મતદાન માટે વારાફરતી 3 કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, તેમ રાજ્યના શ્રમ આયુક્તની યાદીમાં જણાવાયું છે. અંત્યોદય પરિવારને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી રાજ્ય સરકારે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ જી-સફલ યોજના જાહેર કરી છે. આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડધારક પરિવારોને લાભ પહોંચાડશે. આ યોજના દ્વારા અંત્યોદય પરિવારને આજીવિકાના નવા સ્ત્રોત બનાવવા માટે તેમને 80,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. આ યોજનામાં જે તાલુકાઓનો સમાવેશ કરાયો છે તેમાં બનાસકાંઠા જિલ્લાનો થરાદ તાલુકો, પાટણનો સાંતલપુર, કચ્છના રાપર અને લખપત, સુરેન્દ્રનગરનો સાયલા, છોટા ઉદેપુરના કવાંટ અને નસવાડી, પંચમહાલનો ગોગંબા, દાહોદના ગરબાડા, ધાનપુર, સિંગવડ, દેવગઢ બારિયા, ફતેપુરા, ઝાલોદ, દાહોદ, લીમખેડા અને સંજેલી, નર્મદાના નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડિયાપાડા, તાપીના કુકરમુંડા અને નિઝર તેમજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનો સમાવેશ કરાયો છે. આગામી 3 દિવસ બાદ રાજ્યના હવામાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિયામક A.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે તથા કોઈ સિસ્ટમ પણ સક્રિય ન હોવાને કારણે તાપમાન સતત વધી રહ્યું છે. દરમિયાન છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વડોદરા ખાતે રમાયેલી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ગુજરાત જાયન્ટ્સ ટીમને 6 વિકેટે પરાજિત કરી હતી. ગુજરાતની ટીમે 5 વિકેટ ગુમાવી 201 રન કર્યા હતા. બેંગ્લુરુની ટીમે 4 વિકેટના ભોગે 202 રન કરી મેચ જીતી લીધી હતી. પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે ખડીર દ્વીપના ખડીર ગઢડા પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓના પડતર પ્રશ્નો, ક્રાઇમ રજિસ્ટર સહિતના દફતરી કામકાજની સમીક્ષા કરી હતી. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.